નમસ્કાર મિત્રો, MS વોઇસ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. આજે અમે તમારી સમક્ષ નવી સરકારી યોજના વિશેની માહિતી લઈને આવ્યા છીએ. યોજનાનું નામ છે પ્રધાનમંત્રી આવાસ યોજના. આ યોજના અંતર્ગત કેટલા રૂપિયાની સહાય મળશે? આ યોજનાનો લાભ કોને મળવાપાત્ર થશે? યોજનાનો લાભ લેવા માટે કયા જરૂરી દસ્તાવેજ હોવા જરૂરી છે અને યોજનાનું ફોર્મ તમે કેવી રીતે ભરી શકશો, આ તમામ માહિતી તમને આ વિડીયોમાં આપવામાં આવશે. તેના માટે વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. $2024 માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાના ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારોને વર્ષ 2022થી ઝૂંપડપટ્ટી મુક્ત અને જર્જરિત મકાનનું નવેસરથી બાંધકામ કરવા માટે સૌના માટે આવાસ હાઉસિંગ ફોર ઓલ મિશન 25/6/2015ના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. યોજનાની વિશેષતાની વાતો કરીએ તો લાભાર્થી એક પરિવાર તરીકે વ્યાખ્યાયિત, જેમાં પતિ, પત્ની અને અપરિણીત બાળકોનો સમાવેશ થાય છે. પોતાને જમીન ધરાવતા વ્યક્તિઓનો આવાસ બાંધકામ કરવાના હેતુસર સહાય આપવામાં આવે છે. 3 લાખ સુધીની સંયુક્ત વાર્ષિક આવક મર્યાદા ધરાવતા કુટુંબને સહાય મળવાપાત્ર થશે. લાભાર્થી પાસે આધાર કાર્ડ અને બેંક નંબર હોવું ફરજિયાત છે. આવાસ પરિવારની મુખ્ય સ્ત્રીના નામ પર અથવા તો પરિવારના મુખ્ય પુરુષ અને તેની પત્નીના સંયુક્ત નામે મળવાપાત્ર થશે. લાભાર્થીને NBCના કોડ અને સ્થાનિક GDCR મુજબ આવાસનું નિર્માણ કરવાનું રહેશે. યોજનાના વ્યાપની વાત કરીએ તો લાભાર્થીએ પોતાની માલિકીની ખુલ્લી જમીન પર 30 ચોરસ કિમી કાર્પેટ વિસ્તાર સુધીનું નવું પાકું મકાન બાંધી શકે છે. 30 ચોરસ કિમી કાર્પેટ વિસ્તાર સુધીના મકાન બાંધકામ માટે લાભાર્થીને સહાય મળવાપાત્ર થશે. તેથી વધારે મકાન હશે તો તેની સહાય નહીં મળે. મળવાપાત્ર સહાયની વાત કરીએ તો કુલ મળવાપાત્ર રકમ 3,50,000 રૂપિયા સુધીની છે, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા સહાય 1,50,000 રૂપિયા અને રાજ્ય સરકાર દ્વારા સહાય 2 લાખ રૂપિયાની મળવાપાત્ર છે. લાભાર્થીની પાત્રતા: જમીનનો માલિક અરજદાર પોતે હોવો જરૂરી છે. જો બીજા કોઈના નામે જમીન હશે તો તમે તમારું ફોર્મ ભરી શકશો નહીં. અરજદારના કુટુંબના કોઈપણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા જોઈએ. કૌટુંબિક વાર્ષિક આવક 3 લાખથી વધુ ન હોવી જોઈએ. અરજદારે PM આવાસ યોજનાના કોઈપણ ઘટક હેઠળ તેમજ ભારત સરકારની બીજી કોઈપણ યોજનાનો લાભ લીધેલ ન હોવો જરૂરી છે. આવાસ યોજના અંતર્ગત હવે આ યોજનાનો લાભ લેવા માટે તમારી પાસે કયા ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે, તો સૌપ્રથમ તમારી પાસે આધાર કાર્ડ હોવો જરૂરી છે, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, બેંક પાસબુક ને તમારો પાસપોર્ટ સાઇઝનો તાજેતરનો ફોટોગ્રાફ્સ, પછી જમીન માલિકીના પુરાવા તરીકે પાકા દસ્તાવેજોની નકલ, સિટી સર્વે પ્રોપર્ટી કાર્ડ અથવા 7/12ના નકલ. લાભાર્થીના કુટુંબની વાર્ષિક આવક દર્શાવતો દાખલો મામલતદારશ્રી અથવા તલાટી દ્વારા હોવો જરૂરી છે. કુટુંબના દરેક સભ્યની આધાર કાર્ડની નકલ. લાભાર્થીના કુટુંબમાં કોઈપણ સભ્ય ભારતભરમાં પાકું મકાન ધરાવતા ન હોવા અંગેનો ₹50ના સ્ટેમ્પ પેપર ઉપર તમારે સોગંદનામું કરાવવાનું રહેશે. રહેઠાણ સાથેનો લાભાર્થીનો ફોટો. જે જગ્યાએ તમે મકાન બાંધવા જઈ રહ્યા છો તે જગ્યાએ સાથે તમે જેનું ફોર્મ ભરી રહ્યા છો તેઓનો ફોટો પાડવાનો છે. સંયુક્ત માલિકીના કિસ્સામાં જમીનના અન્ય માલિક દ્વારા લાભાર્થીને લાભ લેવા માટે ન વાંધા બાબતે સંમતિ આપતો ₹50ના સ્ટેમ્પ પર સોગંદનામું એટલે કે સંમતિ પત્ર આપવાનું રહેશે. લાભ લેવા માટે તમે ક્યાં અરજી કરી શકશો, તો મહાનગરપાલિકા વિસ્તારના રહીશોએ મહાનગરપાલિકાની સ્લમ અપગ્રેડેશન કચેરીનો સંપર્ક કરવાનો છે. જિલ્લા કે નગરપાલિકા વિસ્તારના રહીશોએ સ્થાનિક નગરપાલિકા કે જિલ્લા પંચાયત કચેરીનો સંપર્ક કરવાનો રહેશે. ગ્રામ્ય વિસ્તારમાં રહેતા રહીશોએ ગ્રામ પંચાયત કચેરીનો સંપર્ક કરવાનો છે. ને વધુ વિગત માટે પ્રધાનમંત્રી આવાસ યોજનાની
અફોર્ડેબલ હાઉસિંગ વેબસાઇટ જે નીચે આપેલ છે ત્યાં જઈને તમે વધુ માહિતી મેળવી શકો છો. જો વિડીયોમાં આપેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આવા જ વધુ ઉપયોગી વિડીયો માટે ચેનલને બેલ આઇકોન ઓન કરી દેજો અને વિડીયોને વધુને વધુ શેર કરજો જેથી બીજા લોકોને પણ આ યોજનાનો લાભ મળી શકે. વિડીયો દેખવા બદલ આભાર.